નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. આપણે ઘણી વખત એવું જોયેલું હોય છે કે જેમાં કેટલીક એવી બાબતો ઘટે કે જેમાં કોઈ વ્યક્તિ પોતાની ફરિયાદ કરે ને ત્યાર પછી એ ઘણી વખત ખૂબ ચર્ચામાં આવતી હોય છે, પરંતુ માત્ર થોડા જ દિવસોમાં તે ચર્ચા વિસરાઈ જાય અને પછી નવા કિસ્સાઓ અને નવી શરૂઆતો શરૂ થાય, પરંતુ તેનો ઉકેલ ખૂબ ઘણા લાંબા સમય સુધી આવતો હોય છે. કદાચ 2-3 વર્ષ થાય, ક્યારેક એવું પણ થાય છે કે 10 વર્ષ પણ થઈ જાય છે. 10 એટલે કે 1 દાયકા જેટલા સમયમાં આના બધા ઉકેલો આવતા હોય છે. તેવા કિસ્સાઓ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. અને ક્યારેક તો જે ફરિયાદી હોય છે કે જે ખુદ ફરિયાદ કરે છે તેને પણ ક્યારેક યાદ આવતું હોય છે ને ત્યાર પછી તે પણ ક્યારેક ભૂલી જતું હોય છે. તેમને પણ યાદ નથી રહેતું કે તેમણે આ ફરિયાદ કરેલી હતી, પરંતુ જો વકીલ હોય છે તેઓ હંમેશા એના ઉકેલ માટે શોધતા જ હોય છે ને ત્યાર પછી તેઓ આ જે સમસ્યા હોય છે તેનો ઉકેલ લાવે છે. અત્યારે પણ એવું થયું છે. 2023માં જે રાજપીપળાના ચૈતર વસાવા, ત્યાં એક ખૂબ મોટી બબાલ થયેલી હતી. એ 3 વર્ષ પહેલાની બબાલ, અને તે ત્યારે ખૂબ ચર્ચામાં ચાલેલી. જેવી રીતે કે અત્યારે અનેક કિસ્સાઓ ઘટીને અત્યારે પણ તે ચર્ચામાં ચાલે, તેવી જ રીતે તે સમયે એ બાબત ખૂબ ચર્ચામાં હતી. તેમાં એ જે ઘટના હતી, સમગ્ર ઘટના, તેમાં ચૈતર વસાવા દ્વારા કોઈક લોકો પર જે આરોપ લગાવવામાં આવ્યો હતો તેની બાબત હતી. અને ત્યાર પછી તે સમગ્ર બાબતની ફરિયાદ કરવામાં આવી અને એ ફરિયાદ દરમિયાન તેનો ઉકેલ એ ઘણા સમય સુધી ન આવ્યો, પરંતુ આજે એ ઉકેલ આવ્યો અને તેમાં જે ચૈતર વસાવા છે તેમને 7 વર્ષની સજા કરવામાં આવી. વિચાર કરો કે 3 વર્ષ થઈ ગયા, ત્યાર પછી એ સમગ્ર જે સમસ્યા હતી તેનો ઉકેલ આવ્યો. અને તેમાં એક એવા ધારાસભ્ય તેઓ જનતાને સારી રીતે તેમને કહી શકે કે આપણે આવું ન કરવું જોઈએ, તેના બદલે ધારાસભ્યને ખુદ એ જેલ થઈ રહી છે. તેમને રાજપીપળામાં એ જેલ થવાની છે. તે લઈ અને ત્યાંના જે સરકારી વકીલ છે તેમનું એવું કહેવું છે કે રાજપીપળા કરતા અન્ય જગ્યાએ જે જેલ થાય તો સારું, કારણ કે એ જે નર્મદા જિલ્લો અને રાજપીપળામાં, એટલે કે ત્યાં તેમને જેલ કરવી એ યોગ્ય ન ગણાય. ક્યારેક તેમના માટે ત્યાં બધું અશાંતિપૂર્વક કહેવાય, કારણ કે ત્યાં પોતાનું જે ત્યાં રાજ્ય છે, પોતાની ત્યાં બધા જનતા છે, લોકો છે, એટલે તેના કરતાં એ બીજા જિલ્લામાં રાખે તે વધુ સારું છે. અને આમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, બીજા 4 પુરુષો અને 4 સ્ત્રીઓ, એટલે કે એક ચૈતર વસાવા અને 5 પુરુષો એમ થયા અને 4 સ્ત્રીઓ, કુલ 9 જણ એ 7 વર્ષની જેલ સ્વીકાર. બાબતમાં જે ચૈતર વસાવા છે તેમણે એ ફોરેસ્ટ ખાતાના જે અધિકારીઓ હતા તેમના પાસેથી 30,000 રૂપિયા એ લીધેલા પણ હતા. તમે વિચાર કરો કે કોઈ પણ ઉપર આપણે એક જુલમ કર્યો છે ને ત્યાર પછી પણ આપણે એવું કરીએ છીએ કે તેમાં આપણે તેમની પાસેથી એ રૂપિયા પણ લઈએ છીએ. ધારાસભ્ય તરીકે આપણી આવી જવાબદારી હોય. એક ધારાસભ્ય તરીકે આપણે કોઈ આવી જવાબદારી નિભાવશું તો જનતા શું શીખશે? આપણું ગુજરાત હવે વિકસિત ક્યારે થશે એ પ્રશ્નો છે, કારણ કે ખુદ ધારાસભ્યોને 7 વર્ષની જેલ થાય એ ગુજરાતમાં આપણે પહેલી વખત જોઈ રહ્યા છીએ. એ ચૈતર વસાવા પર પહેલા પણ આરોપો થયા હતા અને આ વર્ષે કંઈક એવો મોટો ખુલાસો થયો જેની કોઈને એવી વિચારણા પણ નથી, કોઈના એ સોચમાં પણ નહોતું. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.